चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण श्रियानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजनीयोऽसौ पञ्चधा हृदये। आचार्य वाच प्रणमामि भाष्य निबंध सुबोधिनी स्था इतराश्चयास्ता मस्वान्तागत्य कृपाप्लुतास्ता मदीय वाचां वचयन्तु अलंकृतु। ઘણા દિવસ પછી આજે સૌભાગ્ય મળ્યો, આપણી ક્લાસનો આરંભ થયો और आशा रखनी व्यर्थ है, लेकिन विषय कौन को कितनो उपस्थित है એ મને ખ્યાલ નથી. કોઈને કેટલો વિષય ઉપસ્થિત હશે કે નહીં પણ હોય, કે દિવાળીની ધમાલમાં બધા ભૂલી ગયા હશો. છતાંય આપણે થોડુંક સિંહાવલોકન કરીને પ્રારંભ કરીશું. થોડોક સિંહાવલોકન કરીને લઈએ, થોડો વિહંગાવલોકન કરશું, થોડોક સિંહાવલોકન કરશું, તો એ હિસાબથી આજના વિષયમાં પંચશ્લોકી ગ્રંથ, पंचश्लोकी ग्रंथ में 5 श्लोक है। 5 श्लोक महाप्रभु जी ने बनाए हैं। पिछली बार मैंने ये बात आप लोगों को बताई थी कि नहीं बताई थी, मुझे कोई ध्यान नहीं है। आज वह बात को स्पष्टता से अपन समझ ले। जब वो नहीं समझ में आए वो पूछ लीजिए, पूछवानी छूट है, नहीं समझ में आवे तो पुष्टि भक्ति पंचश्लोकी में 5 श्लोक છે, 3.5 श्लोक પુષ્ટિ ભક્તિના અંગના ઉપદેશ આપવા માટેના 3.5 શ્લોકો મહાપ્રભુજી લખેલા છે, અને 1.5 શ્લોક જે છે એ શરણાગતિના અંગનો ઉપદેશ કરવા માટે મહાપ્રભુજીએ લખેલા છે. આમ 3.5 અને 1.5 મળીને 5 શ્લોક થઈ રહ્યા છે. એ બધાને ખ્યાલ હોવો જોઈએ, અને એમાં આપણે પુસ્તકમાં પણ આવી રીતે જ વિભાજન કરેલું જ છે, તો એ કોઈ નવી વાત નથી. હવે શા માટે આવશ્યકતા પડી પુષ્ટિ પંચશ્લોકી ગ્રંથનો ઉપદેશ આપવાની આવશ્યકતા શા માટે પડી? સીધી વાત છે, શાંતિથી સમજો કે જીવ 3 પ્રકારના છે. આમ જોવા જઈએ તો જીવ 2 જ પ્રકારના છે, એક દૈવી જીવ અને એક આસુરી જીવ. તો જે દૈવી જીવ છે એ પાછા 2 પ્રકારના છે, પુષ્ટિ અને મર્યાદા. અને જે આસુરી જીવ છે એ એક જ પ્રકારનો છે, પ્રવાહ. અને આમ જોવા જઈએ તો જીવની દૃષ્ટિથી, આમ સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તો 3 પ્રકારના, અને સ્થૂળ દૃષ્ટિથી જોઈએ તો 2 પ્રકારના જીવ. 2 પ્રકારના એટલે દૈવી અને આસુરી, અને સૂક્ષ્મ દૃષ્ટિથી 3 પ્રકારના એટલે પુષ્ટિ, પ્રવાહ અને
મર્યાદા આવી રીતે આમાં પુષ્ટિ અને મર્યાદાને દૈવી જીવ ગણવામાં આવ્યું છે અને પ્રવાહ માર્ગીય जीव ने आसुरी जीव गणવામાં આવ્યું છે तो ये बात आप लोग ध्यान रखो। अब पुष्टि प्रवाह मर्यादा ग्रंथ में महाप्रभु जी ने ये जो तीनों प्रकार के मार्ग है, पुष्टि मार्ग, मर्यादा मार्ग और प्रवाह मार्ग, वह मार्ग के बारे में, वह मार्ग की गति के बारे में, वह मार्ग के साधन के बारे में, वह मार्ग के फल के बारे में, એ માર્ગના જીવ માટે, એ માર્ગના જે જીવ હોય એની દેહના માટે, એની દેહ કેવી હોય, એ જીવ કેવો હોય, એ લોકો કયા સાધન કરતા હોય, કયા ફળની અપેક્ષા રાખતા હોય, આ ત્રણેય માર્ગોના સ્વરૂપ કેવા છે, આ ક્યારે સૃષ્ટ થયા, અને આ ત્રણેય માર્ગના જીવોના રુચિ શેમાં હોય, એ લોકો શું કરતા હોય, આટલી બધી ડિટેલ મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં વર્કઆઉટ કરી છે। તો જે લોકોને વિશેષ જિજ્ઞાસા હોય એ લોકોને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ બહુ જોરથી દેખવો જોઈએ। પણ આપણે બધા જીવોની વાત નથી કરતા, આપણે તો કેવલ પુષ્ટિ માર્ગીય જે દૈવી જીવો છે એ લોકોની વાત આપણે કરી રહ્યા છીએ। અને એટલે જ્યારે આપણે પુષ્ટિમાર્ગી દૈવી જીવોની વાત કરીએ તો જે પુષ્ટિ માર્ગમાં જે જીવો છે, ધ્યાનથી સાંભળજો, આ વાત બહુ ધ્યાનથી સાંભળવાની વાત છે। કે પુષ્ટિ માર્ગમાં જે જીવો છે અને જે પુષ્ટિ માર્ગ ઉપર ચાલવા માંગે છે એ પાછા બે પ્રકારના હોઈ શકે। કેટલાક જીવો એવા હોય કે એ લોકોને પુષ્ટિ માર્ગ ઉપર ચાલવાનો જન્મજાત સ્વભાવ હોય, અને કેટલાક જીવો એવા હોય કે એ લોકોનો સ્વભાવ ન હોય પણ એમનામાં એવી સામર્થ્ય હોય। તો સ્વભાવ ભેદ અને સામર્થ્ય ભેદના કારણે એવું નથી કે જે લોકોનો સ્વભાવ છે એ લોકો પુષ્ટિ માર્ગ ઉપર સરળતાથી ચાલી શકે છે, કે જેમનો સામર્થ્ય છે પુષ્ટિ માર્ગ ઉપર ચાલવાનો, એ લોકો પુષ્ટિ માર્ગમાં આનંદથી ચાલી શકે છે। એવું કઈ કોઈ પણ વસ્તુ પ્રી ડિસાઇડેડ નથી, કોઈ પણ વસ્તુ નક્કી રૂપે આપણે કહી શકતા નથી। કારણ કે મહાપ્રભુજી આ વાતને હૃદયથી સ્વીકારે છે કે પુષ્ટિ માર્ગીય જે જીવ છે એનો જન્મ પ્રવાહમાં પણ થઈ શકે છે, એનો જન્મ મર્યાદામાં પણ થઈ શકે છે, અને જે મર્યાદા માર્ગી જીવ છે એનો જન્મ પુષ્ટિ માર્ગમાં થઈ શકે છે, પ્રવાહ માર્ગમાં થઈ શકે છે, અને જે પ્રવાહ માર્ગનો જીવ છે એ પણ પાછો પુષ્ટિ માર્ગમાં આવી શકે છે, તો મર્યાદામાં જઈ શકે છે। રસ્તા બધા ઓપન છે। મહાપ્રભુજી કોઈ વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ નથી બનાવ્યો કે જે જીવ અહીંયા આવી ગયો એટલે અહીંયા જ આવશે, બીજે ક્યાંય નહીં જાય, નથી। કારણ કે आटला बधा क्राइटेरिया है, इतनी सारी चीजें डिसाइड करने के लिए, कारण की वह की रुचि, वह को स्वभाव, वह की सामर्थ्य, वह को साधन, वह को फल, वह की देह, तो इतने सारे क्राइटेरिया यदि हैं, आटला बधा जो क्राइटेरिया होय तो माणसमां કેટલી સ્વભાવની વૈચિત્ર આવે એ તમે પોતે જ વિચારી શકો કે કેટલું વૈચિત્ર આવે। તો આપણે એક રીતે કેવી રીતે ડિસાઇડ કરી શકીએ કે આ જીવ જે પુષ્ટિ માર્ગમાં છે એટલે પુષ્ટિ માર્ગનો જ છે। દાખલા તરીકે જે પુષ્ટિ માર્ગમાં હોય, પુષ્ટિ માર્ગમાં દીક્ષિત હોય પણ
જે એની ક્રિયા છે એ બધી પ્રવાહ માર્ગી જેવી હોય તો कर्म, सारे कर्म जो है प्रवाह मार्ग जैसे करे। कहने को टॉप क्लास भगवती होएगा, लेकिन वहां के कर्म कैसे होंगे? प्रवाह मार्ग जैसे होंगे। सेवा करते ही नहीं होएगा, खाली हवेली में जाके दंडवत प्रणाम कर आते होएगा। कहने को महाप्रभु जी के नाम की कंठी पैर रखी है, लेकिन घर में खुद सेवा नहीं करे, और धर्म के नाम पे हवेली में जाके खाली दर्शन कर आवे, प्रसाद ले आवे, भेंट कर आवे। ये भी एक पुष्टि मार्ग की वैरायटी हो सके कि नहीं हो सके? पुष्टि मार्ग की एक वैरायटी ये भी हो सके कि हवेली नहीं जाए, लेकिन देवी देवता के यहाँ भटक सके। कोई भी कोई भी देवी जो अच्छी लगी हो, जैसे खोड़ियार है, और बहुत सारी देवी गुजरात में तो अवेलेबल है, थोक के भाव में देवी मिले वहां। रस्ते पीनते कोई भी देवी को पकड़ लो, आपको भक्त बन जाए आदमी। कभी कोई मर्यादा में हनुमान जी को भक्त बन जाए, कोई देवी को भक्त बन जाए, कोई साईं बाबा को भक्त बन जाए, कोई जलाराम को भक्त बन जाए। ऐसे पुष्टि मार्ग में बहुत सारे लोग हैं जो जलाराम के भक्त हैं, जो चल के वीरपुर, जहाँ वीरपुर ही है ना जलाराम को। हाँ जी जी। हाँ, तो वीरपुर जहाँ में पुष्टि मार्गी है। अब उनसे पूछे कि तुम यार वैष्णव हो तो जलाराम बापा को क्यों मान रहे हो? कि तो हमारा, हमें तो એમના ભક્ત છીએ, તો આપણે કોઈ જે માથા અમારું કૂટલે? પ્રોપર છે જે વીરપુર, જે અમારું પ્રોપર છે જે વીરપુર અમારું ગામ। हाँ, तो अपन को माथा खुजलाने की इच्छा हो जाए कि ये पुष्टि मार्गी है तो ये वीरपुर क्यों जा रहे हो? अब आपको नाम बोले तो गुस्सा और हो जाए। तो कैसे डिसाइड करना? और कोई पुष्टि मार्ग ऐसा भी हो सके कि जो ना, कोई को देवी या देव में से कोई को भी भगत नहीं है, जो हवेली भी नहीं जावे, सीधे प्रवाह में ही मस्त रहतो હોય। એટલે આપણા આપણા જે પુષ્ટિ માર્ગીય સંતાનો છે, એ લોકોને આપણા પુષ્ટિ માર્ગથી મોટે ભાગે ચીડ હોય છે, એટલે ક્રોધ હોય છે કે આ લોકો શું ઢેંગ ઢોંગ ગતિંગ કરી રહ્યા છે ઘરમાં, એટલે પુષ્ટિ માર્ગ તરફ આકર્ષાય જ નહીં જરા પણ। મર્યાદા માર્ગમાં જવું એને સારું ન લાગતું હોય, અને તો બચ્યું શું? બચ્યું પ્રવાહ માર્ગ, તો એ ચૂઝ કરી લેવું। મોજ શોખ ને હું ફરવું રખડવું બધું એ જ ગમે। तो पुष्टि मार्ग की जीव कैसे डिसाइड करना? बहुत डिफिकल्ट कोर्स है, ડિસાઇડ નહીં હો શકે। કારણ કે ડિસાઇડ કરવા માટે એની રુચિ, એની ગતિ, એની ક્રિયા, એનો સ્વભાવ, એનો સામર્થ, એની દેહ, એનો જીવ, એનો સાધન, એનો ફલ, ઘણી બધી વસ્તુઓનો વિચાર કરવો પડે। ત્યારે આપણે એક નક્કી રૂપે આપણે કહી શકીએ કે આ જીવ પુષ્ટિ માર્ગીય છે, કે મર્યાદા માર્ગીય છે, કે પ્રવાહ માર્ગીય છે। પણ આ બધાની વાત ન પણ કરીએ છતાંય કોઈ સાચો પુષ્ટિ માર્ગી જીવ હોય જે માર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ કરતો હોય, પણ પોતાના સામર્થ્યના લીધે કે પોતાના સ્વભાવના લીધે, સ્વભાવના કારણે કે સામર્થ્યના કારણે પુષ્ટિ પ્રભુના પુષ્ટિ પ્રભુની સન્મુખ ન થઈ શકે, એમાં કોઈ જાતની એને કનડગત અનુભવાતી હોય, એના કારણે તો એ જે તકલીફ એ અનુભવી રહ્યો છે એ તો વાસ્તવિક તકલીફ છે। અને પુષ્ટિમાર્ગ શા માટે છે? કોને આપણે પુષ્ટિમાર્ગ કહી રહ્યા છે? ધ્યાનથી સાંભળો કે જે માર્ગમાં પુષ્ટિ પ્રભુ પોતાના સ્વરૂપાનંદનો દાન આપવા માંગે છે, એને આપણે પુષ્ટિમાર્ગ કહી રહ્યા છીએ। ખ્યાલ આવ્યો ને? જેમાં ઠાકોરજી પોતાના સ્વરૂપાનંદનું દાન આપવા માટે ઉદ્યત હોય, તૈયાર હોય, ઈચ્છા હોય, અને એના માટે પ્રભુએ એ જીવનો અંગીકાર કર્યો હોય, તો કારણ કે ઠાકોરજીએ જે જીવનો અંગીકાર પુષ્ટિ માર્ગમાં કર્યો છે, એના માટે ઠાકોરજી ક્યારેક પ્રમેય બળ વાપરતા હોય અને ક્યારેક ન પણ વાપરતા।
પ્રમેય બળ સમજો છો ને? મેં ગઈ ક્લાસમાં આ વિષયમાં બહુ વિસ્તૃત ચર્ચા કરેલી. પ્રમેય બળ એટલે પોતાનો બળ, એટલે બીજાની અપેક્ષા ન રાખવી, પોતે જ પ્રયાસ કરવો, એનું નામ પ્રમેય બળ. તો ઠાકોરજી પોતાનું પ્રમેય બળ ક્યારેક વાપરે અને ક્યારેક ન પણ વાપરે. હવે પોતાનું પ્રમેય બળ ઠાકોરજી ક્યારેક વાપરશે એ જીવને અંગીકાર કરવા માટે. ક્યારે વાપરવાના? જ્યારે અનવતાર કાળ ન હોય ત્યારે. અત્યારે તો અનવતાર કાળ છે. જયારે અવતાર કાળ હોય ઠાકોરજી પોતાનું પ્રમેય બળ વાપરે, અને જયારે અનવતાર કાળ હોય એટલે અવતાર કાળ ન હોય ત્યારે એ સ્થિતિમાં, એ પરિસ્થિતિમાં જીવ એ શું કરવું જોઈએ, એ મુખ્ય મુદ્દાનો પ્રશ્ન છે. આવ્યું તમારા ધ્યાનમાં? આ બધી વાતો મેં એટલા માટે કરી કે ઠાકોરજીએ આપણો અંગીકાર આ પુષ્ટિમાળામાં કર્યો છે. ચલો, કર્યો છે, પણ ઠાકોરજીએ પોતાનો પ્રમેય બળ વાપરવો જોઈએ ને, પોતાના સ્વરૂપાનંદનું દાન કરવા માટે. અને ઠાકોરજી વાપરી નથી રહ્યા પોતાનો પ્રમેય બળ. તો હવે જીવનો ટર્ન છે કે જીવે શું કરવું જોઈએ. તો જીવે શું કરવું જોઈએ? નંબર 1, ગુરુની કૃપા મેળવવી જોઈએ, ફર્સ્ટ ઓફ ઓલ. પોઈન્ટ નંબર 2, એને જેવી એની સામર્થ્ય હોય અને જે ઉપદેશ ગુરુ એને કરતો હોય તદ અનુસાર. પોઈન્ટ નંબર 3, એને ભક્તિ માર્ગ કે શરણાગતિ બંનેમાંથી કોઈ એક માર્ગ ચૂઝ કરવો જોઈએ. તો પ્રભુની સન્મુખ જઈ શકાય છે. 3 વાતો છે એમાં. ખ્યાલમાં આવ્યું તમારે? 3 વાતોનો વિચાર જીવે કરવો જોઈએ. 3 વાતો કઈ? કે ગુરુની કૃપા મેળવવી જોઈએ, એને ગુરુની સન્મુખ જવું જોઈએ, અને પોતે ડિસાઈડ ન કરવું જોઈએ કે મારે શું કરવું છે. પેલા ગુરુની સન્મુખ થાય, ગુરુથી વાર્તાલાપ કરે, ગુરુ સાથે વાત કરે, ચર્ચા કરે, અને ત્યારે ગુરુ એની સામર્થ્ય અનુસાર એને ઉપદેશ આપે કે તારે પુષ્ટિ ભક્તિ કરવી જોઈએ કે તારે પુષ્ટિ શરણાગતિ કરવી જોઈએ. આ બંનેમાંથી તારા માટે કઈ યોગ્ય વસ્તુ છે? આજની તારીખમાં આ બધી વસ્તુઓનો ભયંકર દારિદ્ર્ય જોવામાં આવે છે. આજની તારીખમાં જીવ જ્યારે ગુરુ સન્મુખ થાય છે ત્યારે તરત જ એને બ્રહ્મ સંબંધની દીક્ષાનો દાન મળી જતો હોય છે કે હા ભાઈ આવો, તને બ્રહ્મ સંબંધની દીક્ષા આપી દઉં. પછી એ જીવ ભગવત સેવા કરવા માટે ઉદ્યત હોય કે ન હોય, બસ એને બ્રહ્મ સંબંધ મળી જતો. એટલે આ બધું કેવોસ થઈ રહ્યું છે. ખ્યાલમાં આવ્યું હું શું કહેવા માંગી રહ્યો છું? એટલે સૌથી પહેલા એ ડિસાઈડ થવું જોઈએ ગુરુએ પણ કોઈ પણ આશા રાખ્યા વગર સાચા અર્થમાં પુષ્ટિજીવને ઉપદેશ આપવો જોઈએ. કે જેવી રીતે મહાપ્રભુજીની પાસે કોઈ જીવ જાય તો મહાપ્રભુજી શું કહેતા કે તો કો બ્રહ્મ સંબંધ નાહી દેતો, તો સો ભગવત સેવા નાહી નિભેતું. આ ક્લિયરલી આજ્ઞા કરતા. આ શા માટે આજ્ઞા કરતા મહાપ્રભુજી? કારણ કે બધું પૂછી લીધું હોય, બધું ખ્યાલ છે મહાપ્રભુજીને, અને પૂછીને સમજીને મહાપ્રભુજી જીવને આજ્ઞા. અને જીવ પણ વિરોધ નહોતો કરતો ઓલા સમયમાં. જીવ કહેતો ઓલ રાઈટ, આપ જેવી આજ્ઞા કરો છો એવી રીતે હું કરવા તૈયાર. તો ગુરુ એને યથા સામર્થ્ય ઉપદેશ આપે, અને એ ઉપદેશ અનુસાર જીવ જે છે પુષ્ટિ ભક્તિમાં અગ્રસર થાય, કાં તો શરણાગતિ તરફ અગ્રસર. બે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે પુષ્ટિ ભક્તિના અંગ
કયા કયા અંગ છે અને શરણાગતિના અંગ કયા કયા છે. આના માટે પંચશ્લોકી ગ્રંથની રચના મહાપ્રભુજીએ કરેલી છે. ખ્યાલમાં આવ્યું તમને બધાને? આ બધી વાત મેં સમજાવી એના માટે સમજાવી. કોઈ પણ નવીન આગંતુક જીવ હોય એને ગુરુ પાસે આ પ્રકારનું જ્ઞાન મળવું જોઈએ, તો જ એની સાર્થકતા છે. હવે શા માટે મહાપ્રભુજીએ પંચશ્લોકી ગ્રંથ લખ્યો? શાસ્ત્રમાં તો ઘણા બધા ઉપદેશો આપેલા છે, પણ જેવી રીતે શાસ્ત્રમાં वर्णाश्रम धर्म नो उपदेश મળે છે, वर्णाश्रम धर्म को उपदेश, वर्णाश्रम कैसे पालनो, नित्य कर्म कैसे करनो, यागादि कैसे करनो, यज्ञ यागादि कैसे करनो, નૈમિત્તિક કાર્ય તમારે કેવી રીતે કરવા જોઈએ, પૂજન વ્રત શ્રાદ્ધ વગેરે તમારે કેવી રીતે કરવા જોઈએ, આ બધી વસ્તુઓની આજ્ઞા શાસ્ત્રમાં મળે છે. પણ પુષ્ટિ ભક્તિ કરો એવી આજ્ઞા શાસ્ત્રમાં મળતી નથી. કાલમાં આવ્યું ને? પાછું મીટિંગ ટાઈમ શા માટે 40 મિનિટ્સ જ દેખાડે છે? હજુ હવે અડધો કલાક થઈ ગયો. આપણે કેટલો ટાઈમ થયો આપણને? આજીજી અડધો અડધો કલાક કલાક થયો થયો. હશે ને? અડધો કલાક થયો. અડધો કલાક તો થયો. આ પાછું મને મીટિંગ નો 40 મિનિટ્સ જ દેખાડે છે. એક પછી મિનિટ. પાછું જે એવું હશે કે લીવ થઈ જવાનું, પણ પાછું જોઈન થવાનું એમ. ના ના, મારું સબસ્ક્રિપ્શન પેડ કર્યું છે. મારું તો પેડ ક્યારેક આવું દેખાય તમને મારા કેસમાં? ના જેજી ના. મારું પેડ સબસ્ક્રિપ્શન છે. આજે જ તો મેં પૈસા ભર્યા છે. તો પુષ્ટિ ભક્તિ કરો એવી આજ્ઞા નથી મળતી. એટલા માટે મહાપૂજ્ય અહીંયા પુષ્ટિ ભક્તિનો ઉપદેશ આપવા માંગી રહ્યા છે કે પુષ્ટિ ભક્તિ ના સ્વરૂપ ઘટક જે અંગો છે એ કયા કયા છે. तो गए क्लास में अपन ने यह बात को देखा तो कि पुष्टि भक्ति के अंग कौन से हैं? ग्रहम सर्वात्मना त्याज्यम, ये आपको समझ में आई ना वर्णाश्रम धर्म की बात? क्यों महाप्रभु जी ने पुष्टि ये पंचश्लोकी ग्रंथ बताया, ये बात आई ना आपको समझ में? हाँ जी। पुष्टि भक्ति करो ऐसा उपदेश शास्त्र में नहीं मिल रहा है। यानी अपने को पता नहीं चले कि अपन पुष्टि भक्ति कैसे करना, बाकी सब उपदेश मिले। जैसे कितने लोग ऐसे बोले कि खाली वर्णाश्रम धर्म करो को उपदेश मिले, यज्ञ के उपदेश मिले, यागादिक को उपदेश मिले, श्राद्ध को उपदेश मिले, पुष्टि भक्ति करो ऐसा उपदेश नहीं मिले। यानी महाप्रभु जी बता रहे कि नहीं, पुष्टि भक्ति भी, यानी महाप्रभु जी ने पुष्टि पुराण मर्यादा ग्रंथ में ये बात बताई है कि भक्ति मार्ग से कथनात् पुष्टि रस्ती निश्चय, કે શાસ્ત્રમાં ભક્તિ માર્ગ કહેલું છે એટલે પુષ્ટિ હશે જ એમ. પુષ્ટિ ભક્તિ માર્ગ કહેલું છે એટલે પુષ્ટિ છે જ, એમાં કોઈ ઇશ્યુ નથી. તો એટલા માટે પિછલી ક્લાસમાં આપણને ग्रहम सर्वात्मना त्याज्यम तच्चे त्यक्तुम न शक्यते, वहां में ये बात अपन ने देखी थी कि घर को हमेशा त्याग करना चाहिए, घर त्याजने योग्य है, ये बात अपन ने देखी थी. अगर वह को त्याग करना पॉसिबल नहीं है तो कृष्णार्थम तत्प्रयोजित, कृष्ण के लिए घर को वापरो, घर के लिए कृष्ण को मत वापरो, कृष्ण के लिए घर को वापरो.
कृष्णार्थम तत्प्रयोजनी। आज अपने को ये बात समझ में नहीं आ रहा है। आज अपन घर के लिए कृष्ण को वापर रहे हैं, कृष्ण के लिए घर को नहीं वापर रहे। आज अपनी कल्पना की फितूर सुनो, अपने अगड़म बगड़म सोच सुनो, अपन जैसे आ रहे हैं वैसे भक्ति कर रहे हैं। कोई को कुछ पता नहीं है भक्ति कैसे करनी चाहिए। अपने मन सुन। कोई ने ये कह दिया था कि हाँ ये भक्ति है, कोई को कहे फूल चढ़ा दो भक्ति है, कि कोई फूल चढ़ा दो भक्ति है। कोई के खा के आरती उतारना भक्ति है, तो कोई आरती उतारना भक्ति है। कोई यूं समझे कि ठाकुर जी को दंडोत लगा देना भक्ति है, तो दंडोत लगा देना भक्ति है। कोई समझे कि मन हवेली में दर्शन करने जाना भक्ति है, तो हवेली में दर्शन करने जाना भक्ति है। कोई समझे कि भागवत को पूजन कर लेना भक्ति है, तो आपको भक्ति समझ रहे हैं। एक्चुअली भक्ति वो नहीं है। भक्ति जाको अपन कह रहे हैं, कोई के लिए अपनो समर्पण अपन वाक्य लिए है, ऐसो भाव मन में आनो, याको अपन भक्ति कह रहे हैं। जाको अपन सेवा शब्द से कहना चाह रहे हैं। सेवा कौन सी चीज है? सेवा ऐसी नहीं है कि तुम सेवा करो और तुम्हारा काम पूरा। याको अपन सेवा नहीं कर रहे हैं। जैसे ये मोबाइल भी तो अपनी सेवा कर रहे हैं कि नहीं बेचारा। अपने को सब टाइम बतावे, कॉल कहाँ करना है तो अपने को बता दे कि हाँ ये है, ये है, ये है, वो है। ये अपनी सेवा ही कर रहे हैं। लेकिन याको अपने मन में अपने लिए दुख है, याको है है नहीं। स्विच ऑफ हो जाए। जब अपन को आपको बहुत जरूरत हो तो स्विच ऑफ होकर बैठो रहे। कंप्यूटर अपनी सेवा करे। याको अपन भक्ति नहीं कह रहे हैं। ऐसे अपन भी ठाकुर जी की यदि मोबाइल के जैसे सेवा कर रहे हैं, वाको अपने यहाँ भक्ति नहीं कर रहा है। भक्ति में अपनो सुख नहीं है, प्रभु को सुख है। यदि तुम अपने सुख के लिए भक्ति कर रहे हो तो वो भक्ति नहीं है। वाको अपन खाली क्रिया कहेंगे, भक्ति की क्रिया है। अपने यहाँ सेवा शब्द क्या के लिए अर्थ में, कौन से अर्थ में है कि अपनी सेवा सु सामने वाले को प्रसन्नता होनी चाहिए, या को नाम सेवा है। नहीं तो वो सेवा नहीं है। बहुत बार मैं ये बात बताऊं कि तुमने कोई नियम ले लियो कि मैं ये करूंगी या ये करूंगा, लेकिन वहां नियम से सामने वाले को तकलीफ हो रही है, तो वो नियम क्या काम को। जैसे मान लो अभी मैं यहाँ बैठो गए हूँ और कोई वैष्णव આવે कि जे जे रूम में बुआरी मंदी वस्तु करी दो, और वाकई सेवा की भावना है, लेकिन वाकई सेवा की भावना के कारण पूरा मेरा मूड डिस्टर्ब हो रहा है। तो ये सेवा है क्या असेवा है? ये समझना चाहिए। याकूब महाप्रभु जी भक्ति कह रहे हैं। भक्ति कौन सी चीज है कि जहां स्वामी के सुख को संपादन है, वो सेवा है। वो आपको अपन भक्ति कह रहे हैं। अपन को ये विचारना चाहिए कि प्रभु अपने घर में कैसे विराजे। घर से बाहर तो नहीं जाना चाह रहे हैं। अपनी सेवा से कंटाल के कहने की चलो या कुछ छोड़ के मैं भाग जाऊं। कहीं ऐसा ठाकुर जी नहीं विचार रहे हैं। अपन ठाकुर जी की कृपा को समझ नहीं पावे कि ठाकुर जी ने अपने पर कितनी कृपा करी और कैसे कृपा करी। ज्यादा दिन अपन को ये बात समझ में आ जाएगी कि ठाकुर जी ने कितनी कृपा करी, कैसे कृपा करी, क्या कृपा करी। वादिन अपन पुष्टि भक्ति के ऊपर पहलो पैर रख देंगे। ये समझ आई समझ में ये बात आप लोगों के? या लिए ग्रहम सर्वात्मना त्याज्यम तच्चेत त्यक्तुम न शक्यते कृष्णार्थम तत्प्रेम। जो बाकी बहुत सारी व्याख्या है, वो मैं आज नहीं कर रहा हूँ। कहीं कि अपन ने पिछली 2 क्लास आपको देखी है। जिनको जिनने नहीं सुनी है वो क्लास, यूट्यूब पे मेरे चैनल पे वो वीडियोस अपलोडेड है, वो जाके आप लोग सुन लीजिए। और वाक्य बाद दूसरे श्लोक में संगत सर्वात्मना त्याज्यम तच्चेत त्यक्तुम न शक्यते
कृष्णार्थ ससद्भिः सकर्तव्य संतः संगस्य भेषजम, ये जो श्लोक है, આ શ્લોકમાં મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે સંગ સર્વાત્મના ત્યાગ કરવા યોગ્ય છે. સંગ કેવો છે? ત્યાગ કરવા યોગ્ય છે. કોઈનો પણ સંગ ન કરવો જોઈએ. પણ કોઈ હિસાબથી તમે સંગનો ત્યાગ ન કરી શકતા હો તો તમારે કોનો સંગ કરવો જોઈએ? સત્પુરુષોનો સંગ કરવો જોઈએ. કારણ કે જે સત્સંગ છે એ સંગની ઔષધિ છે. સંત સંગસ્ય ભેષજમ. ભેષજ એટલે ઔષધિ, દવા. એટલે સત્પુરુષનો સંગ કરો, એ તમને સન્માર્ગે ચલાવશે तो તમારામાં सद्बुद्धि આવશે. अपन जब कोई मार्ग से भटक जाए ना, अपने को पता नहीं चले कि अपन को क्या करना है क्या नहीं करना है, तब है ना, पता नहीं वो क्यों हंसी आ रही है, पता नहीं चल रहा है, लेकिन तब सत्पुरुष को संग अपने को बहुत काम करे, तब काम करे. लेकिन वहां वक्त अपने ऊपर यदि कुछ हावी होएगा तो अपने को बाकी बात समझ में नहीं आ. या लिए ध्यान सु जो भी पुरुष को आप संग कर रहे हो, सत्पुरुष को, बाकी बात पे अपने को ध्यान देना चाहिए, वो अपने को कहाँ ले जाना चाह रहे हैं हमें. कहें कि संग संग की पहचान अपने को होनी चाहिए कि ये संग अपनो दुष्ट संग है कि सत्संग है. ये सब बातें महाप्रभु जी ने क्या श्लोक में बताई है. तो अपन यहाँ को आज पढ़े कि नेक्स्ट क्लास में पढ़े, पता नहीं चल रहा मेरे को. कहें कि ये 40 मिनट तो हो गई, लेकिन अभी तक ये बंद भी नहीं हुआ. उमंग आगे होगा, ट्रेन से ही बात कर रहा है. नहीं जैसे वो मैं चेक कर रहा हूँ कि सब बराबर है कि नहीं। अभी तक बंद नहीं भाई मीटिंग उमंग. क्या बोले? देख 40 मिनट्स ऊपर बता रहा हूँ, लेकिन मीटिंग बंद नहीं भई है. बस सुनाई नहीं दे रहा है। अब कंटिन्यू कीजिए थे, मैं चेक कर लूँ यहाँ पे सेकंड. ओके. तो पेज नंबर 501 आप लोगों के पुस्तक में सब लोग पुष्टि विधानम लेके बैठे हो कि ऐसे ही श्रवण मंगल कर रहे हो? ના છે જે છે. अरे वाह, है जे है ना. हाँ जे हाँ, तो ठीक है. पेज नंबर 501 पे टीका. अदृढ़ बीज भाव वाले जे को पुष्टि जीव होय, इनको भगवत सेवा परायण भगवदीयन के साथ भगवत नाम स्वरूप लीला को श्रवण कीर्तन स्मरण करना चाहिए. यही को कथा पक्ष कहते हैं. ये तो क्लियर है क्या? मैं तो कुछ समझाने जैसा है नहीं, एकदम क्लियर बात है. तो जो अदृढ़ अदृढ़ बीज भाव वाले हो, देखो बीज भक्त दो प्रकार के हो सके, एक दृढ़ बीज भाव वाले और एक अदृढ़ बीज भाव वाले. मैंने जिनको बीज भाव दृढ़ नहीं है, कोई कोई जैसे कोई कुछ भी कहे ना तो आकी बात में आ जाए तो वो बीज भाव अदृढ़ है. और जाको बीज भाव दृढ़ होए ना वो बदले नहीं, कायम है. और जो अदृढ़ बीज भाव वाले हैं ना, तो वाकू जो व्यक्ति जैसो बता दे ना वो वैसे करने लग जाए, उनकी खुद की कोई सोच होवे नहीं. यानी ऐसे व्यक्ति को महाप्रभु जी कहें गृह त्याग नहीं करना. ऐसे व्यक्ति को गृह त्याग नहीं करना. वाकू क्या करना चाहिए? सबसे पहले भंसमन नहीं लेना चाहिए. वाकू कोई भी भगवत सेवा जो करतो હોય, જે ભગવત સેવા કરતો હોય જે જીવ, એ જીવની સાથે એને ઠાકોરજીની સ્વરૂપ અને ઠાકોરજીની લીલાનો શ્રવણ કીર્તન અને સ્મરણ કરવો જોઈએ.
એવી રીતે એને કરવું જોઈએ. અને આ વાતને જ કથા પક્ષ કહેવામાં આવી રહ્યું છે. આવ્યું તમને ધ્યાનમાં? कथा पक्ष में प्रारंभ में ग्रह त्याग उचित मान्यो नहीं, परंतु अंत में बीज भाव दृढ़ होए वे पे ताको कर्तव्य उपदेश दियो है. मैंने शुरुआत में गृह त्याग नहीं करना, लेकिन जैसे जैसे भाव दृढ़ होए तब आपको गृह त्याग करने की छूट है. तहाँ आरंभिक अवस्था में अथवा बीज भाव के दृढ़ होवे के पश्चात जिनको संग को करवो चाहत है तिनकी परीक्षा करनी के न करनी. એટલે જેનો તમે સંગ કરવા જઈ રહ્યા છો એની તમારે પરીક્ષા કરવી જોઈએ કે ન કરવી જોઈએ? ધારો કે મારો સંગ તમે કરી રહ્યા છો તો મારી તમારે પરીક્ષા કરવી જોઈએ કે ન કરવી જોઈએ? ના, અરે કરવી જોઈએ. ના શું, करवी चाहिए. सो काहे पूछो जाते हैं कि जो काहू की परीक्षा करके संग करवे की कहत हो तो शक्य नहीं. એક તો તમે સંગ કરવા જઈ રહ્યા છો અને એની પરીક્ષા કરવા જઈ રહ્યા છો તો પોસિબલ જ નથી. सो क्यों, શા માટે? જો પરીક્ષા करके जाको संग करनो होय ताकि गुण दोष को विचार तो करवो ही पड़ते. भाई કોઈ પણ વ્યક્તિમાં કોઈ પણ ગુણ દોષ તો હોય જ ને. અને જ્યારે તમે પરીક્ષા કરવા જશો તો એ ગુણ દોષ તમને દેખાશે. તો જેનો સંગ તમે કરવા જઈ રહ્યા છો એના ગુણ દોષનો વિચાર કરશો તો ભાગવતમાં તો આ વાતની નિંદા કરવામાં આવી છે. કઈ નિંદા? કે ગુણ દોષ દૃષિ દોષ ગુણસ્તુ ઉભય વર્જિતા. આ એકાદશ સ્કંદના 19 અધ્યાયનો 45મો શ્લોક તમે આજે હોમવર્કમાં જોઈ લેજો. આ વાતની ચર્ચા ત્યાં કરવામાં આવી છે કે નથી આવી. એટલે ગુણ દોષ એટલે કોઈ જે તમારો તમને સંગ કરાવી રહ્યો છે એમાં તમે જે ગુણ દોષ જોઈ રહ્યા છો એ દોષ રૂપ છે. તમારે ગુણ દોષ ન જોવું જોઈએ. સાચો ગુણ શું છે કે પરકીય ગુણ દોષ કો ન દેખવો ही है. યા કો કા સમાધાન. હવે તમે સંગ કરવા જઈ રહ્યા છો, તમે એના ગુણ દોષ જોવાની તમે ભાગવત ના પાડે છે અને કોઈ પણ વ્યક્તિ તમને સંગ કરાવીને જાય તો તમને રવાડે ચડાવે છે કે ભક્તિ માર્ગ ઉપર ચલાવે છે, એનો નિર્ણય કેવી રીતે લેવો? પછી ખ્યાલમાં આવ્યો તમને? સમસ્યા ધ્યાનમાં આવે છે? આપણે ગુણ દોષ જોવા જઈએ છે તો ભાગવત ના પાડે છે. અને જો ભાગવતની આપણે સાંભળીએ છીએ તો આપણે આપણા છેતરાઈ જવાના ચાન્સીસ છે ખરા. તો કરવું શું? कहा यह जान लो जो गुण दोष के विचार बिना हर को संग करवे ते जो दोष अपने में हूं ना होए वे हूं संग दोष के कारण अपने भीतर प्रकट हो सके. એટલે જે દોષ તમારામાં નથી અને પરીક્ષા કર્યા વગર કોઈ પણ વ્યક્તિનો જો સંગ તમે કરવા જઈ રહ્યા છો તો એનો સંગ પણ તમને લાગી જાવ. आजकल बहुत सारे ऐसे प्रकार के वैष्णव मिले जो अपने आप को परम भगवदीय बतावे और रस की बात करके तुमको चपेटा में ले कि भाई ये रस की बात है, या मैं ऐसे ही हुए या मैं वैसे ही हुए. सिद्धांत सब खबर हो लेकिन रस की बात बतावे तुम तो वैष्णव तो रस को पागल हो आपको जो रस की बात बतावे वहीं पे सरेंडर हो जाओ. तो ऐसे नहीं होना चाहिए. तो जो दोष अपने में नहीं है ना वो भी अपने में आ गए, कहीं कि वो दोष को चेप अपने को भी लगा दे, जैसे अपने आप को अब तुमको भी वैसा ही बना दे. यानी ये उनको ग्रुप बढ़ता चलो जाए, कहीं कि सब ऐसे ही हो जाए ना. आपको मालूम है ये जो भूत प्रेत पिशाच है ना ये क्यों आदमी को डरा हुआ है?
यानी डरावे अपने जैसो बना देना चाहिए ताकि उनकी संख्या बढ़ जाए। यानी ये लोग सबको भूत प्रेत बना देना। भूत प्रेत क्या करे, कोई को भी मार डाले अपनी तरफ खींच के, खाई की तरफ ले जाए, आग की तरफ ले जाए, बिल्डिंग की तरफ ले जाए, उनको मार के उनको भी भूत बनाते हैं ताकि उनकी कम्युनिटी बढ़ जाए। ये संघ वाले भी ऐसे ही, खुद जो रसप्रद बात करें लेकिन अंदर से बहुत खराब हो है, ऐसे लोग उन लोगों के समान। ऐसे बहुत सारे प्रसंग अहमदाबाद में भी हैं, सब जगह ही मिलेंगे आपको ऐसे प्रसंग। एक जगह है ऐसा नहीं है, सूरत में भी है, अहमदाबाद में भी है, बड़ौदा में भी है, जूनागढ़ में भी है, जामनगर में, सब जगह ही मिलेंगे आपको ऐसे लोग। ये लिए संग जब करनो तो बहुत सोच विचार के करनो। मेरो भी संग करो तो बहुत सोच विचार के करो। मैं पहले ही आपको वार्न कर रहा हूँ। या लिए महाप्रभु ब्रह्मसमन की दीक्षा लेने के लिए ये बात बता रहे हैं, कृष्ण सेवा परम वीक्ष्य दम्भादि रहितम नरम श्री भागवत तत्वज्ञम भजे जिज्ञासुराधरा। जीव भी गुरु को संग करे या ब्रह्म समान दीक्षा लेने जाए तो महाप्रभु जी तो गुरु को भी टेस्ट करना बता रहे हैं। कया मार्ग में छे આવું તમે કયો? એક આપણો પુષ્ટિ ભક્તિ માર્ગ એવો ભક્તિ માર્ગ છે કે જે માર્ગમાં શિષ્ય પણ ગુરુની પરીક્ષા લઈ શકે છે, પણ આજની તારીખમાં જીવને એટલો બીવડાવી દેવામાં આવે છે કે પરીક્ષા લેવાની હિંમત જ એની પસ્ત થઈ ગઈ, લેવાનો વિચાર જ ના કરે ને. કોઈ પરીક્ષા લેવા ભાવે જ થઈ ગયા છે આમ કે આવી રીતે કેવાય કોઈ દી. તમને વાત કરું ને તો પછી ગુસ્સે થઈ જાય. એ તો મહાપુજીની કૃપા થાય ને ત્યારે બધું થઈ શકે છે, पॉसिबल છે. तो आ वचन में गुरु हु के परीक्षण की आज्ञा करत हैं, कहा सामान्य भगवदीयन के परीक्षण में दोष को कहा विचार, तासु ही शिक्षा पत्र में श्री हरिया जी आज्ञा करें। ये अपन वचन नेक्स्ट टाइम पढ़ेंगे, लेकिन एग्जाम्पल के लिए आपको मैं बात बताऊं, ऐसा नहीं है कि गुण दोष नहीं देखने, हर चीज में अपन गुण दोष देखें। जब दूध वाला आपको दूध दे जा रहे हो तो आप गुण दोष नहीं देख रहे हो कि पानी मिला के दे रहे हो कि नहीं दे रहे हो? अनाज पानी आप लेने जा रहे हो तो नहीं देख रहे हो गुण दोष कि कंकड़ मिला के दे रहे हो कि बिना कंकड़ दे रहे हो? कपड़ा खरीदने जा रहे हो तो नहीं देख रहे हो अच्छो कपड़ा है कि बुरो कपड़ा है? गुण दोष कहाँ नहीं देखना पड़े, हर जगह अपने को गुण दोष देखना पड़े। ख्याल है ना? तो गुण दोष तो हमेशा अपने को देखना चाहिए। गुण देश देखना बुरी बात नहीं है। बुरी बात कौन सी है वो अपन नेक्स्ट क्लास में अपन या को देखेंगे। आज की क्लास अपन यहाँ रखते हैं और आश्रय के पद के साथ अपन ये समापन करेंगे। कुछ पूछना हो तो पूछ लो पहले। करूँ आश्रय का पद? अच्छा जी। इन चरणन के रो भरोसो, इन चरणन के। मेरी आवाज सुनाई दे रही है? मैं गा रहा हूं तो हाँ जी। હા જે श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जुग माज अंधेरो भरोसो, इन चरणन के साधन और नहीं आकड़ी में, जासो हो निवे।
सूर कहा कहे विविधांधरो, बिना मोल को चेरो भरोसो, धरीने चरणन क्यों। જીજે વલ્લભ સાખી हाँ, वल्लभ साखी हाँ। शरणागत जब लेत है, करत त्रिविध दुख दूर, शोक मोहते काढ़ के गीत आनंद भरपूर, वल्लभ आनंद भरपूर। बहुत दीन भटक फिर्यो कछु न आयो साथ श्री वल्लभ सुमर्यो तबे पर्यो पदारथ हाथ श्री वल्लभ કર્યો પદારથ પદાર્થ હાથ ધનભાઈ પ્રણામ જીજે કેટલા દી રેખડા આજ કઈક હાથમાં આવ્યું વાલા